નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેકે દરેક ખેડૂત મિત્રો અને દરેક ગુજરાતી મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ કામના લાગવાના છે। ગુજરાતની અંદર જ્યાં મોટો રાઉન્ડ હતો ને ત્યારબાદ હવે પરેશ ગોસ્વામીની એક મોટી આગાહી આવી છે। સૌથી મોટા સમાચાર અંબાલાલ પટેલની આગાહી આવી છે। આ બંનેની આગાહી સાથે સાથે હવામાન વિભાગે શું કીધું એના વિશેના ડિટેલ સમાચાર આપીશું। અને આ મોટા રાઉન્ડની અંદર શું હાહાકાર મચી ગયો છે, કેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે એના વિશેની ડિટેલ માહિતી આપીશું। ગુજરાતમાં કેટલો વરસાદ પડી ગયો, ક્યાં વરસાદ પડી ગયો, અમરેલીમાં ખેતરોના જે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા અને હવે ખેડૂતો અત્યારે વળતર માગી રહ્યા છે એના વિશેના સમાચાર આપીશું। બીજી તરફ ચાંદીપુરા વાયરસને લઈને અત્યારે એલર્ટ મોડ આવી ગયો છે। ગુજરાતમાં એક બીજો ખતરો આવ્યો છે એના વિશેના સમાચાર આપીશું। માછીમાર ભાઈઓ માટે ગુજરાત સરકારે એક બિગ ન્યૂઝ એનાઉન્સ કરી નાખ્યું છે એના વિશેના સમાચાર આપીશું। અત્યારે મિત્રો ગુજરાતમાં વરસાદની જે પણ આગાહી છે લાઈવ ડેટા સાથે મિત્રો આપવાના છે, એટલે એના વિશેની માહિતી। અને મિત્રો E20 પેટ્રોલને લઈને જે નુકસાન ગાડીઓની અંદર થઈ રહ્યું છે એને લઈને હવે નીતિન ગડકરીએ ચોખ્ખો ખુલ્લો પડકાર આપ્યો છે એના વિશેના સમાચાર આપીશું। ખેડૂતોની જમીનની અંદર જે ગેસની લાઈનો નાખી છે એને લઈને અત્યારે ફૂલ આક્રોશમાં ખેડૂતો જોવા મળ્યા છે। વીજ લાઈનના મુદ્દા પછી આ ગેસ લાઈનનો મુદ્દો અત્યારે ફૂલ આક્રોશની અંદર જોવા મળ્યો છે। ત્યાર પછી રેલવે યાત્રીઓ માટે ટિકિટમાં એક મોટો ફેરફાર કર્યો છે। આ ફેરફાર નહીં જાણો તો તમને દંડ થશે, ભલે તમે ટિકિટ લઈને ચડ્યા હોય તો પણ દંડ થવાનો છે। જ્યાં મિત્રો આજના તમામ ડિટેલ સમાચાર આપવાના છે। મિત્રો હવે એક નવો રાઉન્ડ આવવાનો છે, ભારે રાઉન્ડ આવવાનો છે પરેશ ગોસ્વામીની અને અંબાલાલ પટેલ બંને આગાહી આજના વિડીયોમાં જોવાના છે। પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર પાંચ સિસ્ટમો જે સક્રિય થઈ હતી ને જે મોટો રાઉન્ડ આવ્યો હતો એમાં આપણા સૌરાષ્ટ્રના વિસ્તારોને ધમરોળી નાખ્યા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને પણ ધમરોળ્યા છે। સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ગુજરાતનું જે જુનાગઢ છે, જુનાગઢનું માંગરોળ, ગીર સોમનાથનું સૂત્રાપાડા, આ સાથે અમરેલી વિસ્તારની અંદર પણ ધબધબાટી બોલાવી ત્યાં 3 જિલ્લામાં તો ખૂબ ભારેથી અતિ ભારે વરસાદો પડી ગયા। એવી જ રીતના દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો। સુરતમાં હાહાકાર મચી ગયો અને 26 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। જ્યાં મિત્રો 24 કલાકમાં અનરાધાર વરસાદ, પૂર આવ્યું, 15 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા। એમાંથી 13 લોકો પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે, એકનું પડી જવાથી મોત થયું ને એકનું કરંટ લાગવાથી મોત થયું। આમ 15 લોકોના મોત થયા છે। આમ 3 દિવસની અંદર 26 લોકોના મોત થઈ ગયા છે। સુરતમાં ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે, એવો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે મિત્રો હવે આપણે ક્યાં વરસાદ થવાનો છે, આજે ક્યાં વરસાદ થશે ને આવનારા દિવસોની અંદર ક્યાં વરસાદ થશે એને લઈને પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે। મેપ દ્વારા પણ તમને બતાવી દઉં છું। પણ હવે મિત્રો વરસાદનો રાઉન્ડનો અંત આવી ચૂક્યો છે, એટલે કે હવે મિત્રો તમને વરસાદ ઓછો જોવા મળશે। હાલ 15 જુલાઈ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી, તો 15 તારીખ સુધી હવે ભારે વરસાદ થવાનો નથી। ક્યારથી ભારે વરસાદ થવાનો છે એની ડિટેલ માહિતી આપું એની પહેલાં આપણે હવામાન વિભાગની ડિટેલું માહિતી જાણી લઈએ। ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે પણ એવો કોઈ ખાસ વરસાદ પડ્યો નથી। આ મિત્રો 9 તારીખ આજનો રિપોર્ટ છે, એટલે 8 તારીખે ક્યાં વરસાદ પડ્યો, છેલ્લા 24 કલાકમાં વલસાડની અંદર વરસાદ પડેલો છે 1.5 ઇંચ વરસાદ, એટલે ગઈકાલે વધુમાં વધુ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। બાકી બધા વરસાદ 1 ઇંચથી નીચે પડ્યા છે, એટલે કે વલસાડ હોય, સુરત હોય, નવસારી હોય, બધે ગઈકાલે 1 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે। કોઈ ખાસ એવો વરસાદ ગઈકાલે જોવા મળ્યો નથી, એટલે હવે વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે, રાઉન્ડ પૂરો થઈ ગયો છે।
આજની આપણે વાત કરીએ કે આજે ક્યાં વરસાદ આવનારા એટલે કે છેલ્લા 2 કલાકની અંદર 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં ક્યાં વરસાદ પડ્યો તો એની પણ કોઈ એવી ડિટેલ આવી નથી. આજે સવારમાં પણ ક્યાંય એવો વરસાદ નોંધાયેલો જોવા મળ્યો નથી. હવામાન વિભાગે આપણું જે ગુજરાતનું હવામાન વિભાગ છે એણે પોતાનો મેપ જાહેર કર્યો છે. એની અંદર આજની તારીખમાં ખાલી નીચેના આટલા વિસ્તારો છે, જેમાં નવસારી હોય, તાપી હોય, ડાંગ હોય ને વલસાડ, આ જિલ્લાઓમાં જ યલો એલર્ટ આપ્યું છે. બાકી કોઈ ખાસ વરસાદની આજે કોઈ આગાહી કરવામાં આવી નથી. ત્યારે મિત્રો હવે પરેશ ગોસ્વામી શું કહે છે એના વિશેના સમાચાર આપી દઈએ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કીધું કે વરસાદી સિસ્ટમ હવે ગુજરાત ઉપરથી ખસીને ઉત્તર પૂર્વની દિશામાં આગળ વધી ગઈ છે. એટલે આ સિસ્ટમ હવે આગળ વધી ગઈ છે, જેના પગલે આજથી વરસાદ વિરામ લેશે. આ મિત્રો ગઈકાલેના સમાચાર આપ્યા હતા, એટલે 8 તારીખથી વરસાદે વિરામ લઈ લીધો છે. વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી એવા વરસાદના પ્રથમ રાઉન્ડમાં ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડી ગયો. એટલે આ રાઉન્ડ ખૂબ સારો વરસાદ હતો. 80% વિસ્તારમાં વરસાદ પડ્યો હોય એવું પરેશ ગોસ્વામીએ કીધું છે. સાર્વત્રિક વરસાદ હતો. જોકે અમુક એવા વિસ્તારો જેમાં કચ્છ આવી જાય, દ્વારકા આવી જાય, જામનગર આવી જાય, મોરબી, સુરેન્દ્રનગર, આવા જિલ્લાઓની અંદર હળવા વરસાદી ઝાપટાથી માંડીને 1 ઇંચ સુધીનો જ વરસાદ જોવા મળ્યો છે. પણ મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે હવે પછીનો જે રાઉન્ડ આવશે એમાં આ બધા બાકી રહેલા જિલ્લાઓને પણ આવરી લેશે. તો જે આ જે જિલ્લાઓ છે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર કે જ્યાં ખેડૂતો વાવણી કરી શક્યા નથી, વાવણી લાયક વરસાદની હજી પણ રાહ જોઈ રહ્યા છે, એવા ખેડૂત મિત્રો માટે પણ કીધું છે કે 15 જુલાઈ સુધી હવે કોઈ ભારે વરસાદ થવાનો નથી. કોઈક ભાગોમાં કદાચ હળવા ઝાપટા પડી જાય, બાકી ક્યાંય ભારે વરસાદ નથી. 15 જુલાઈથી લઈને 5 દિવસ સુધી એટલે કે 20 તારીખ સુધી હળવો રાઉન્ડ જોવા મળશે. એટલે કે 15 થી 20 તારીખે પણ કોઈ ભારે વરસાદ થવાનો નથી. તો ક્યારે હવે મોટો રાઉન્ડ આવશે એને લઈને પરેશ ગોસ્વામીએ કીધું છે કે હવે 25 તારીખથી 31 જુલાઈ સુધી તમારે વાટ જોવાની રહેશે. 25 થી 31 જુલાઈ દરમિયાન વધુ એકવાર સાર્વત્રિક અને ભારે રાઉન્ડ જોવા મળશે. એટલે 25 તારીખ સુધીની રાહ તો તમારે જોવી પડશે. 25 થી 31માં ભારે રાઉન્ડ આવવાનો છે અને આ રાઉન્ડની અંદર જે બાકી રહી ગયેલા જિલ્લાઓ છે એ જિલ્લાઓનો વારો પણ આવી જવાનો છે. ધબધબાટી બોલાવશે. તો પરેશ ગોસ્વામીના મતે 15 તારીખ સુધી કોઈ ભારે વરસાદ નથી. 15 થી 20 તમને હળવા વરસાદનો રાઉન્ડ એક આવશે અને ત્યારબાદ 25 તારીખથી 31 વચ્ચે ભારે રાઉન્ડ જોવા મળશે. હવે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લઈએ. અંબાલાલ પટેલે શું કીધું? તો અંબાલાલ પટેલનું કહેવું છે કે 13 અને 14 જુલાઈની આસપાસ બંગાળની જે ખાડી છે એમાં એક નવી સિસ્ટમ આવશે. આ નવી સિસ્ટમની અસરથી 17 થી 20 જુલાઈ વચ્ચે ફરીથી સારો વરસાદ જોવા મળશે. તો અંબાલાલ પટેલે કીધું કે 17 થી 20 તારીખની અંદર વચ્ચે ક્યાંક ફરી એક સારો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદી માહોલ રહે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય એ છે કે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનાની અંદર અલ નીનોની અસર જોવા મળશે. એટલે અલ નીનો મિત્રો જે આગાહી વૈશ્વિક ધોરણે કરવામાં આવી છે એ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જોવામાં મળશે, જેનાથી વરસાદમાં બ્રેક લાગી શકે છે. આગાહી અંબાલાલ પટેલની છે કે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં કદાચ અલ નીનોની અસર જોવા મળશે, વરસાદમાં બ્રેક લાગી શકે છે. ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાનો વિષય જોવા મળશે. તો આ સૌથી મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીની આગાહી જાણી અને અંબાલાલ પટેલની પણ ખતરનાક અલ નીનોની આગાહી પણ જાણી લીધી. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો ખૂબ આકરો રહી શકે છે એવી આગાહી કરી છે.
ત્યાર પછી આપણે ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો અને મિત્રો ક્યાં જળાશયો કેટલા ભરાયા એ આગાહી આપણે છેલ્લે જાણીશું. એની પહેલાં આપણે હવે રેગ્યુલર અપડેટ પણ જાણી લઈએ. મિત્રો, આ ચોમાસાને કારણે અમુક એવા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડ્યો અને આ વરસાદને કારણે ખેડૂતોના ખેતરો પણ ધોવાયા છે. એમાં અમરેલીના ખેડૂતોની વાત કરીએ તો અમરેલીમાં ખૂબ ભારે નુકસાન ખેડૂતોને થયું છે, જેમાં રાજુલા આવી જાય, ખાંભા આવી જાય, ધારી, સાવરકુંડલા આ બધા વિસ્તારોની અંદર નદીઓમાં પૂર આવતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યું અને ખેતરનું જે ધોવાણ થયું છે જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવે ખેડૂતો સહાયની માંગણી સરકાર પાસે કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે અમને વહેલી તકે સહાય આપવામાં આવે અને જે સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય છે મહેશ કસવાળા, એણે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે ખેડૂતોને આ નુકસાન બદલ વળતર આપવામાં આવે, સહાય આપવામાં આવે. તો અમરેલીના ખેતરો માટે આ સૌથી મોટા સમાચાર હતા. આ બાજુ મિત્રો ગુજરાતની અંદર એક બીજો મોટો ખતરો બાળકોની અંદર જોવા મળ્યો છે. ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં આવ્યો છે. જોકે આ વાયરસ ગોધરા તાલુકાના વિંજોલ અને જીતપુરા ગામના બાળકોની અંદર જોવા મળ્યો. 2 બાળકોના આમાં મોત નીપજ્યા છે અને એને કારણે અત્યારે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. લેબોરેટરીમાં વાયરસની જેવી પુષ્ટિ થઈ એટલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ તાત્કાલિક ઉચ્ચ સ્તરે બેઠક નોંધાવી છે અને હવે સઘન વિસ્તારોની અંદર જે અસરગ્રસ્ત વિસ્તારો જ્યાં વાયરસ ફેલાયો છે ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું એલાન કરી દીધું છે. મેલાથિયોન પાવડરનો ઉપયોગ કરવાનો પણ આદેશ કર્યો છે. તો અત્યારે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને ગોધરા અને વડોદરાની જે મેડિકલ કોલેજની વિશેષ એટલે કે વધારાની ટીમો છે એને પણ અત્યારે દોડતી કરી નાખી છે, કાર્યરત ઉપર મૂકી દીધી છે. તો બાળકોની અંદર અત્યારે ચાંદીપુરા વાયરસ જોવા મળ્યો છે, તો ખાસ તમામ લોકોએ એલર્ટ રહેવું જરૂરી છે. જો કે અત્યાર સુધીમાં 2 બાળકોના મોત થયા છે, તો એના ઉપર તમારે ધ્યાન આપવું જરૂરી છે. આ બાજુ માછીમારો માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય, બિગ ન્યૂઝ આપી દીધો છે. ભૂપેન્દ્ર પટેલે હવે 20 મીટરની જે બોટની મર્યાદા હતી એને દૂર કરી નાખી છે. હવે રાજ્યની તમામ યાંત્રિક ફિશિંગ બોટો હોય કે જેમાં ડીપસી બોટો હોય એનો પણ સમાવેશ કરીને એવી બોટોને પણ ડીઝલમાં રાહત આપવામાં આવશે. તો માછીમારોને હવે ડીઝલમાં રાહત આપવાની જે યોજના હતી એમાં 20 મીટરની મર્યાદા દૂર કરી નાખવામાં આવી છે. અને જે મિત્રો માછીમારોએ આ યોજનાનો લાભ લેવો હોય તો રિયલ ક્રાફ્ટ પોર્ટલ ઉપર તમારે નોંધણી કરાવવી પડશે. સાથે જ તેમની પાસે માન્ય ફિશિંગ લાયસન્સ પણ એટલે કે માછીમારો પાસે ફિશિંગનું લાયસન્સ હોવું પણ જરૂરી છે. તો તમને ડીઝલની અંદર છૂટ આપવામાં આવે છે. માછીમારો માટે આ ખૂબ મોટા સમાચાર. કેટલી છૂટ તમને મળશે તો આની ઉપર મિત્રો તમને એક ડીઝલ કાર્ડ આપવામાં આવે છે અને આ કાર્ડના માધ્યમથી ડીઝલ ઉપર તમને 1 લીટરે 15 રૂપિયાની રાહત મળશે. એટલે 15 રૂપિયા તમારા માફ થઈ જશે. જો વેટની રકમ 15 રૂપિયાથી ઓછી હશે તો તે મુજબની સબસિડી આપવામાં આવશે. તો 1 લીટરે તમને 15 રૂપિયા છૂટ આપવામાં આવશે. માછીમારો માટે આ બિગ ન્યૂઝ છે અને 20 મીટરની મર્યાદા હવે દૂર કરી નાખવામાં આવી છે. તો માછીમારો માટે અત્યાર સુધીના બિગ ન્યૂઝ હતા. ત્યાર પછી મિત્રો E20 પેટ્રોલને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે. E20 પેટ્રોલ ગાડીઓને નુકસાન કરી રહ્યું છે એવી સમાચાર મિત્રો અત્યારે ઠેર ઠેર ફેલાઈ રહ્યા છે. એને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તમામ લોકોને ખુલ્લો પડકાર ફેંકતા કીધું છે કે જો E20 પેટ્રોલની અંદર કોઈ પણ ગાડીને કોઈ પણ એન્જિનને નુકસાન થયું હોય તો એના પુરાવા અમને દેખાડો. અત્યારે જનતા સામે પુરાવા દેખાડો તો તમે સાચા કહેવાઓ. કોઈ પણ લોકોની ફરિયાદ હજી સુધી આવી નથી કે એનું એન્જિન ખરાબ થયું હોય. તો E20ને લઈને અત્યારે લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા છે એનાથી સાવધાન રહો એવું લોકોને ચેતવણી આપી છે. જોકે એક જોતા નીતિન ગડકરી એવું સ્વીકાર્યું છે
કે E20 પેટ્રોલ સામાન્ય પેટ્રોલની સરખામણીમાં માઇલેજ ઘટાડી દે છે, પણ એટલું બધું માઇલેજ ઘટાડતી નથી, બહુ નહિવત માઇલેજ ઘટાડે છે. પણ એન્જિનની અંદર નુકસાન એ તો અલગ જ વાત છે, એન્જિનમાં કોઈ નુકસાન થતું નથી. તો મિત્રો નીતિન ગડકરીએ પેટ્રોલને લઈને કીધું કે આ પેટ્રોલ નાખવાથી કોઈ ગાડીના એન્જિનને નુકસાન થતું નથી. તો આ સૌથી અગત્યના સમાચાર પેટ્રોલને લઈને આવ્યા છે. ત્યાર પછી મિત્રો ખેડૂતોની અંદર અત્યારે વીજ લાઇનનો મુદ્દો નહીં પણ ગેસ લાઇનનો મુદ્દો મોટા પાયે ઉલળ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી એની આગેવાનીમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ત્યાં ખેડૂતોના ખેતરની નીચે ગેસની પાઇપલાઇનો નાખવામાં આવી છે અને એ પાઇપલાઇનનો કારણે ખેડૂતો ખેતર ખેડી શકતા નથી. એટલા માટે ખેડૂતો અત્યારે ઉગ્ર થયા છે અને ખેતરોમાં દબાયેલી એ ગેસ પાઇપલાઇનોને ટ્રેક્ટરથી અત્યારે ઉખાડીને ફેંકી રહ્યા છે. સૌથી મોટા આજના સમાચાર છે. ખેડૂતો અત્યારે આક્રોશની અંદર ચડ્યા છે અને પોતાના ખેતરમાંથી જે પાઇપલાઇનો છે એને ઉખાડીને ટ્રેક્ટરથી બહાર ફેંકી રહ્યા છે. તો આ સૌથી મોટા સમાચાર. ખેડૂતો અત્યારે ગેસ લાઇનના મુદ્દાને લઈને ઉફાળે ચડી છે. ત્યારે મિત્રો ખેડૂતોને લઈને મિત્રો આ સમાચાર એ છે કે હવે બ્રિજરાજ સોલંકીએ કહી દીધું છે કે આ તો હજી ટ્રેલર છે, પિક્ચર હજી જોવાનું બાકી છે. આ લડાઈ કોઈ વળતર મેળવવાની નથી, પરંતુ ખેડૂતોના અસ્તિત્વની, ખેડૂતોના જમીનની છે. જો કંપની આ જમીનમાં 1 વીઘાના 10 કરોડ પણ આપશે તો પણ ખેડૂતો અહીંયા પાઇપલાઇન નખાવા દેશે નહીં અને આવનારા દિવસોની અંદર આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવશે, ખેડૂતો વધુ આક્રોશ બનશે એવું પણ કીધું છે. તો મિત્રો આ ખેડૂતોને લઈને હવે ગેસ પાઇપલાઇનનો મુદ્દો ખૂબ ભારે ચડ્યો છે. ત્યાર પછી મિત્રો રેલવે યાત્રીઓ માટે એક અગત્યના સમાચાર આવી ગયા છે. રેલવે ટિકિટને લઈને હવે નવો નિર્ણય આવ્યો છે. તમારી પાસે ટિકિટ હશે તો પણ દંડ કરવામાં આવશે. જી હા મિત્રો, હવે તમે વોટ્સઅપની અંદર ટિકિટ બતાડશો કે તમારી પાસે સ્ક્રીનશોટવાળી ટિકિટ તમે બતાડશો તો એ ટિકિટ માન્ય ગણાશે નહીં. રેલવે તંત્રએ હવે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, એટલે તમામ લોકોએ હવે જાણવું પડશે. તમે અજાણ રહેશો તો દંડ તમારે ભરવો પડશે. હવે મિત્રો કોઈ તમે બીજા ફોનમાંથી ઓનલાઈન ટિકિટ ડાઉનલોડ કરી છે અને એનો સ્ક્રીનશોટ તમે તમારા ફોનમાંથી પછી ટિકિટને દેખાડશો તો એ માન્ય ગણાશે નહીં. વોટ્સઅપના માધ્યમથી દેખાડશો તો એ પણ માન્ય ગણાશે નહીં. તમે તમારી ટિકિટ જે એપ્લિકેશનમાંથી બુક કરાવી હોય એ એપ્લિકેશનના માધ્યમથી જ તમારી ટિકિટ દેખાડવી પડશે, તો જ માન્ય ગણવામાં આવશે. અથવા તો તમે જે મોબાઈલ નંબર ઉપરથી ટિકિટ બુક કરાવી છે એ મોબાઈલમાં તમારી એ ટિકિટ હોવી જરૂરી છે, તો જ માન્ય ગણવામાં આવશે. નહીં તો આમનામ કોઈ વોટ્સઅપમાં ફોટો આપી દેશો, સ્ક્રીનશોટ બતાડી દેશો તો એ ટિકિટ હવે માન્ય ગણવામાં આવશે નહીં. આ રેલવે ટિકિટનો નવો નિયમ તંત્રએ જાહેર કરી નાખ્યો છે. તો તમારા જેટલા પણ મિત્રો હોય આ સમાચાર એને મોકલી દેજો. તો આ હતા મિત્રો આજના ખૂબ અગત્યના સમાચાર. આ બાજુ મિત્રો ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો એની ડિટેલ પણ આપી દઉં. અત્યાર સુધીમાં સરેરાશ 24% વરસાદ ગુજરાતમાં પડ્યો છે. એમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34% વરસાદ પડ્યો. ત્યાર પછી બીજા નંબરે સૌરાષ્ટ્રમાં 27% વરસાદ પડ્યો. પછી મધ્ય ગુજરાત ત્રીજા નંબરે 17%, ઉત્તર ગુજરાતમાં 14% અને કચ્છમાં 1.92% એટલે 2% જેટલો જ કચ્છમાં વરસાદ પડ્યો છે. જળાશયોની વાત કરી દઈએ તો 206 જળાશયોમાં 47% પાણીનો સંગ્રહ થઈ ગયો છે. આપણે સરદાર સરોવર ડેમની વાત કરીએ તો 65% પાણીનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થયો. અત્યારે વર્તમાન ડેમની સ્થિતિ જોઈએ તો હાઈ એલર્ટ ઉપર 11 ડેમો મુકાયેલા છે, 3 ડેમો એલર્ટ ઉપર છે અને 11 ડેમો વોર્નિંગ ઉપર મુકાયેલા છે. તો અત્યારે પણ ડેમો હજી હાઈ એલર્ટ ઉપર મુકાયેલા છે. તો હાલ વરસાદની વાત કરીએ તો 24% વરસાદ અત્યાર સુધીની અંદર
નોંધાયો। આ મિત્રો આજના સમાચાર હતા અને હવે મિત્રો વરસાદનો વિરામ થઈ ચૂક્યો છે। 15 તારીખે એક નવો રાઉન્ડ આવશે, પણ એ રાઉન્ડ પણ એટલો ભારે હશે નહીં, એ રાઉન્ડ પણ હળવો જ રાઉન્ડ હશે, પણ 25 તારીખથી રાઉન્ડ આવશે એ ભારે રાઉન્ડ આવશે એવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। આ હતા મિત્રો આજના સમાચાર। રોજે રોજ આપણે વરસાદના સમાચાર સાથે સાથે આપણી રેગ્યુલર કામની અપડેટ ખેડૂતો માટે અને ગુજરાતીઓ માટે આપતા રહીશું। તો આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।